નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 20 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો। આવનારા 3 દિવસ ગુજરાતની અંદર હળવા માવઠાના વરસાદની સંભાવના। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો, જેથી ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ઠંડીમાં વધારો ક્યારથી જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। અત્યારે ગુજરાતની અંદર 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે। આ સાથે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર એક સિસ્ટમ સક્રિય બની છે। આ બંને સિસ્ટમના કારણે ગુજરાત ઉપર એક ટ્રફ સર્જાણો છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો અચાનક જોવા મળી રહ્યો છે। આવનારી 22 તારીખ સુધી ગુજરાતમાં હળવા સામાન્ય માવઠાના વરસાદની સંભાવના છે। 20, 21 અને 22 એમ 3 દિવસ ગુજરાતની અંદર છાંટછૂટ તેમજ હળવા સામાન્ય વરસાદી ઝાપટા અમુક વિસ્તારની અંદર નોંધાય તેવી સંભાવના છે। તે ઉપરાંત ગુજરાતનું વાતાવરણ સાવ વાદળછાયું જોવા મળશે। તેની સાથે ઘાટ કાળા ડિબાંગ વાદળો ગુજરાતના તમામ વિસ્તારની અંદર નોંધાય તેવી સંભાવના રહેલી છે। 2 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો છે। ઉના હોય, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, હળવદ, મોરબી, સુરેન્દ્રનગર તમામ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સિવાય કચ્છના પણ તમામ વિસ્તાર જેમાં રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, નલિયા, ખાવડા, ધોળાવીરા, લખપત, માંડવી સહિતના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। તેની સાથે આજે પણ ઉત્તર ગુજરાતના વિસ્તાર જેમાં પાલનપુર હોય, થરાદ, ધાનેરા, આબુ, અંબાજી, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, જે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાનો વિસ્તાર છે, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા એ જિલ્લાની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જ્યારે મધ્યની અંદર અમદાવાદ, ધોળકા, નડિયાદ, દાહોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, છોટાઉદેપુર, કપડવંજ, નડિયાદ, તેની સાથે વડોદરા, બોડેલી સહિતનો વિસ્તાર, દક્ષિણની અંદર અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, વ્યારા, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ આજુબાજુના તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ નોંધાય તેવી સંભાવના રહેલી છે। જ્યાં ભેજનું પ્રમાણ વધુ છે ત્યાં વરસાદી છાંટછૂટ તેમજ ઝાપટા પડી શકે છે। ગઈકાલના રોજમાં જામનગર અને દ્વારકાના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ચોમાસા જેવો માહોલ ગુજરાતના તમામ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। સાથે જ ભારે પવન પણ દિવસ દરમિયાન જોવા મળી રહી છે। આવનાર 3 દિવસ પવનની ઝડપ પણ વધારે જોવા મળશે, તેમજ બપોર દરમિયાન તાપમાન 1 ડિગ્રી ઊંચું જાય તેવી સંભાવના છે। તેમજ દિવસે પણ ઠંડીનો ચમકારો જોવા મળશે અને રાત્રિ દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે, જ્યારે અન્ય વિસ્તારની અંદર મીડિયમ ઠંડી જોવા મળી શકે છે। કારણ કે અત્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન હાલ તો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર 15 ડિગ્રી કરતાં પણ નીચું રહેલું છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર 15 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી વચ્ચે જોવા મળી રહી છે। આવનારા 3 દિવસ આવી જ રીતે ગુજરાતનું હવામાન રહે તેવી સંભાવના છે। અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે। આ ટ્રફ સર્જાવાને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે। ત્યારબાદ ઠંડીનો ચમકારો ગુજરાતની અંદર વધે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે ગુજરાતનું વાતાવરણ સાવ ધુમ્મસભર્યું એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે, તેમજ કોઈ ભારે વરસાદની સંભાવના હાલ તો ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળતી નથી, પરંતુ આ બંને સિસ્ટમને કારણે ગુજરાતમાં ફક્ત વાતાવરણમાં પલટો રહેશે। તેની સાથે અમુક વિસ્તારની અંદર ઝાપટારૂપી વરસાદ નોંધાય તેવી શક્યતાઓ રહેલ છે। પવનની ઝડપ પણ 15 કિમી પ્રતિ કલાક કરતાં પણ વધુ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે બપોર દરમિયાન સમયની અંદર। ત્યારબાદ તાપમાનનો પારો પણ અત્યારે નોર્મલ 28 ડિગ્રી આજુબાજુ બપોર દરમિયાન તાપમાન રહેશે, જ્યારે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન આપણે જણાવ્યું તે મુજબ 15 ડિગ્રી કરતાં પણ નીચે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર, જ્યારે અન્ય વિસ્તારની અંદર 15 થી લઈને 20 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। તો મિત્રો, આ ત્યારની સવારની મહત્વની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।